હાથો પડે છો ને જે દોચારી સ્વાગત છે ના વ્લોગમાં બાપા આવી જાય છે આપણે સીધા ક્ષેત્ર બાજુમાં. હવે આજે આપણા ખાતરની ઠેલી લઈને આવી જાય છે પાણી વાળવા માટે. હવે આવી રીતે આપણે વ્લોગ તો બનાવી જવું કેમ કે આપણે ટાર્ગેટ હતું કે 100 સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે લોંગ વિડીયો ચાલુ કરીશું, પણ હજુ સુધી આપણે લોંગ વિડીયો આવતા નહીં. તો હવે આવી રીતે લોંગ વિડીયો આવી જા તો સબસ્ક્રાઈબ ના કર્યું ને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આપણે ફાઇનલી ખાતર લઈને આવી જઈએ છીએ આપણે ઝાડવાળા. હવે આપણે હોય તો આવી જશે. હવે કારણ પાણી વાળવાની થોડી જ વાર હતી એટલા માટે આપણે ખાતર ખેતરમાં અંદર નાખવાનું હતું. તો હટાટમાં આપણે ફટાફટ પહેલાં તો ખાતર નાખી દઈએ. હા તો હવે જોઈ લો ફાઇનલી આપણે પાણી તો આવી ગયું. ફાઇનલી આપણા ખેતરમાં પાણી તો આવી ગયું છે. હવે જે આટલું ખાતર વધ્યું ને એ ફરીથી નાખી દેવાનું હતું. પહેલાં ત્યાં ફટાફટ ભાવ નાખી દઈએ ખાતર બીજું. હવે ફાઇનલી આપણે ખાતર નાખી દીધું, બધું કામ પટાવી દીધું છે. હવે આપણે બે હેણીઓમ કરીને આવી જઈએ. હવે જ્યાં સુધી પીના રહે ત્યાં સુધી હોય બેસવાનું. તો આ બાજુ આ ઝાડમાં જાય આ બાજુ જો પોણી. હવે આપણે ખાટલો ડાળીને બેઠાઈએ. હવે પોણી વાળી જતા હવે તો જોઈ લો આપણે આ બે હેણીઓમ કર્યું હતું. હવે જોઈએ કે આપણે ઝાડ ભરાઈ જઈએ કે નહીં ભરાઈ જઈએ. હા અને હવે એક વાત કહેવાની હતી કે હવે આવી રીતે જો ડેરી વ્લોગ જોતા હોય ને તો કરવાનું કોઈ નહીં. ખાલી વ્લોગ આવે ને 10 વાગે ગમે તેટલા વાગે વ્લોગ આવે ને તો વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેવાનું અને 2 3 4 5 6 જેવી કમેન્ટ કરી દેવાની અને બીજું કોઈ નહીં કરવાનું. તો આપણે સબસ્ક્રાઈબ જેવા સારા વચ્ચે ને અને જેવા વ્યૂ છીએ એવી રીતના આપણે વિડીયો સારા બનાવીશું. તો ફાઇનલી આપણે પોણીવાળો તો પ્રોગ્રામ પતાવી દીધો છે અને ખસકાનું તો સીધા ઘર બાજુ. હવે આજના માટે આટલું જ રાખીએ છીએ. મળીએ છીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં.